ભક્ત ગોરા તું ભાર। પણ પૂજારી બાપા, આ સતત પ્રેમ આપવાથી અને કાળજી રાખવાથી આ પરમાભા અને સરજુ હાજા થઈ જાય? અરે થઈ જાય, હું થઈ રહ્યા છે। મેં મારી હગી આંખે જોયું છે, પરમાભા અને સરજુમાં પહેલા કરતા ઘણો સુધારો દેખાય છે અને ઈ બંને હરખી રીતના વાતો પણ કરવા લાગ્યા છે। હે પૂજારી બાપા, આવું સાચે શક્ય બને ખરું? આમ પરમાભા અને સરજુને પ્રેમ આપવાથી સાજા થાય ખરા? આપણા સમાજમાં આવા પોતાનું મગજ ગુમાઈ બેઠા હોય એની તો પાહે ન જવાય। ભીખુની વાતમાં દમ તો છે। અટાણ લગડ મેં એ જ જોયું છે કે આપણા સમાજમાં જે લોકોનું મગજ અશાંત હોય છે એને આપણો સમાજ સ્વીકારતો નથી, પણ આ દેવી અને ગોરાએ તો આખા સમાજના નિયમોને નેવે મૂકી દીધા છે અને પરમા અને સરજુને સ્વીકારી લીધા છે। આમાં તો બધા નિયમો તૂટ્યા ને પૂજારી બાપા। દેવીબેન અને ગોરાએ નિયમો તોડ્યા તો એનું પરિણામ તો હામે જ છે ને। પરમાભા અને સરજુ હારા થવાના માર્ગે આગળ વધ્યા છે અને મને તો હવે એમની સામે જવામાં બીક નથી લાગતી। જો આપણે એમની હારે પ્રેમથી વાતું કરીએ ને તો એ પણ આપણી હારે પ્રેમથી જ વાતું કરે છે। આજે 8મા દીએ મેં અનુભવ્યું કે પ્રેમમાં કેટલી તાકાત હોય છે। હા હો, પરમાભા અને સરજુમાં એ બદલાવ તો મેં અનુભવ્યો। સરજુ અને પરમામાં સકારાત્મક પરિવર્તન જોઈને હું ખૂબ ખુશ થયો છું। અત્યારે આપણે સૌએ આ તમામ સવાલો બાજુ પર મૂકીને દેવી, ગોરા અને સુરાને સાથ સહકાર આપવો જોઈએ, જેથી સરજુ અને પરમા જલ્દીથી સાજા થઈ જાય। લ્યો પૂજારી બાપા, વાતુમાં તો ભૂલાઈ જ ગયું કે ગોરા વતીનું હંધાઈને આમંત્રણ આપવાનું છે। શેનું આમંત્રણ? આ પૂનમે ગોરાએ ઝૂંપડીમાં ભજન ગોઠવા છે ને હંધાઈ લોકોને ભજન સાંભળવા માટે આમંત્રણ આપ્યું છે। ગોરા જાતે આમંત્રણ આપવા નહીં આવી શક્યો ને, એટલે માફી પણ માંગી છે। પણ પૂનમ ને તો હજુ 15 દીની વાર છે। એ લાખ્યા, આ 15 દાડા છે ને કાંઈ વધારે વખત ન કહેવાય। આ 15 દાડા ક્યારે નીકળી જાય ને આંખના પલકારે ખબર ન પડે। હા, હવે ઈ જે હોય ઈ તમારે જીને જવું હોય ને હંધાઈ જાજો, હું તો ન થવાનો। એ બે ગેલાવાનું કાંઈ નક્કી નહીં, મને તો એ બે થી બહુ બીક લાગે છો ભાઈ। હા હા, મને બીક લાગે, હું નથી જવાનો। અરે લાખ્યા, એવું નથી, મારી વાત સાંભળતું જો હું કહેવા માંગુ છું। પરમા અને સરજુને લઈને ગામના લોકો વચ્ચે મતભેદ અને મનભેદ થાય એ તો મારા માટે અત્યંત આનંદની વાત છે। ગોરા, હવે ખબર પડશે તને, સમાજના નિયમોને બાજુમાં મૂકવાનું પરિણામ તારી એવી હાલત કરશે કે તારો હરી પણ તારા હાલ પર હસશે। અને પરમા, હવે જોજે તું બહુ કૃષ્ણ કૃષ્ણ કરતો હતો ને, હવે તું જ બહુ મોટો પ્રશ્ન બની ગયો છે। શ્રી હરિ નમો નારાયણા। સરજુ, મોઢું ખોલો। આ કરો। હજુ એકવાર આ। સુરા, આજો પરમાભા અને સરજુ તૈયાર થયા પછી કેવા ચોખ્ખા અને સરસ લાગે છે નહીં? એ વખત ચાકડો ફરે, ગોળ ગોળ। સરજુ, ઢોલ વાગે ઢમ ઢમ। લીલો પોપટ બોલે, સીતારામ 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 સીતારામ। એ હવે મારો વારો। પરમાભા, સરજુ, તમે બે જણા હારે બોલજો હો। ચક્કી બેન હું બોલે? ચી ચી। બાપા સરજુ કાકા હું બોલે? હરે કૃષ્ણ હરે કૃષ્ણ।
સરજુ કાકા બાપા શું બોલે? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હવે તમે બંને સાથે બોલો. ગોરા કૃષ્ણ, ગોરા કૃષ્ણ. ગોરા કૃષ્ણ નહીં, હરે કૃષ્ણ. ગોરા સકરી કાકી પાસેથી ગોળ લઈને આવે એના પછી ગોરા ગોરા બોલવાનું. સરજુ કાકા આ શું છે? નાક. બાપા આ શું છે? શ્યામભાઈ, તમે અમારી બહુ મદદ કરી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે ભગતને અહીંયા લાવવા હાટું સૂચન કર્યું ને એના લીધે ભગતને બહુ લાભ થયો. ને જુઓ ને, ભગતની હારે હારે સરજુભાઈની તબિયતમાં ઘણો સુધાર આવ્યો છે. ભાઈ, સાચું કહું ને તો પહેલાં મને અહીંયા આવવા માટે બહુ ડર લાગતો હતો, પણ ગોરાની જીદને કોણ ભૂગી શકે? એણે જીદ કરી ને હું અહીંયા આવવા હાટું રાજી થઈ ગઈ. ભાઈ, હું તે પહેલા હમજ ખોઈ બેઠેલા લોકોને ખરાબ નજરે જ જોતી હતી, પણ જ્યારે પોતાના પર આવી પડી ને ત્યારે મને સરજુભાઈની દશા સમજાણી. જે માણસ પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેહે એને તો પ્રેમ, હૂંફ, લાગણી, દયા, સગપણ ને ભાવનાની જરૂર પડે. ને આ સમાજ એ ઘડીએ એને તિરસ્કાર, ગાળો ને દુર્વ્યવહાર જ આપે છે. ને એટલે જ આ લોકો હાજા નથી થઈ શકતા. ભાઈ, ભગત છે ને, આ હંધુય મને સમજાવતા હતા, પણ હું માની નહોતી શકતી, કારણ કે મારા મન ને મગજ પર મારો ડર હાવી થઈ ગયો હતો. પણ હવે મને સમજાણું ભાઈ કે આવા માનસિક સંતુલન ગુમાવી બેહનારા લોકો આખરે હોય તો માણસ જ છે ને મનનું દુઃખ તો માણસ જ ટાળી શકે ને. ઈ હવે મને સમજાણું છે ભાઈ. દેવીબેન, તમે હાવ સાચી વાત કીધી. માણા એની સમજ ગુમાવી બે ને એ હાલે, પણ માણા એની માણસાઈ ગુમાવી બે એ ન હાલે. હાવ સાચી વાત કરી ભાઈ તમે. જ્યારે માણસ હારે પ્રેમ કરવા માંડશે ને એ દાડે જગત આખું હારું થઈ જાય. ઘોરા, હવે ગામવાળાના મનમાં માનસિક સંતુલન ગુમાવી બેસનાર પ્રત્યે જે ભય, તિરસ્કાર અને અવિશ્વાસની ગાંઠ હતી એ ધીરે ધીરે ઉકેલાઈ રહી છે. શું જુએ છે? ભાઈબંધ. અરે શું થયું ભાઈબંધ? ભાઈબંધ, હું જ્યારે મુસીબતમાં હોઉં ત્યારે દર વખતે તમે મારી મદદ કરો છો. એવું કાંઈ નથી ગોરા. હું ફક્ત તારી જ નહીં, જે સાચા હૃદયથી મને યાદ કરે છે એ તમામની મદદ કરું છું. અને એક રીતે સમાધાન વિશે વિચારીને તું પોતે જ તારી મદદ કરી રહ્યો છે. જેથી મારા બાપા હાજર થઈ જશે ને એટલે મારે એમને ભેટીને બહુ રડવું છે. મારા બાપાને કેવું છે કે હું એમને કેટલો પ્રેમ કરું છું, ને મારા બાપાને કેવું છે કે તમે સાચા હતા, કે પ્રેમથી ગમે એ માણસને હાજર કરી શકાય છે. ગોરા, હવે મારી વાત ધ્યાનથી સાંભળજે. આજે પૂનમ છે. આજે રાતે ભજન ગાતી વખતે
એક સમય એવો આવશે ત્યારે શું થશે? દેવી, ગાતા ગાતા અટકી કા ગઈ? તને ભજન તો યાદ છે ને? આજુ બાપા હાજર થઈ ગયા. છકરી કાકી, મજા કાકા, આજુ બાપા હાજર થઈ ગયા. પૂજારી બાપા, આજુ બાપા પહેલા જેમ ભજન ગાવા લાગ્યા અને પહેલા જેમ ડાયા ડમરા થઈ ગયા. બાપા પરમા, એટલે પહેલાની જેમ તારી યાદ શક્તિ પાછી આવી ગઈ? બોલ પરમા, તને બધું જ યાદ આવી ગયું? પૂજારી બાપા, હરિની કૃપા હોય ને તો હંધું યાદ આવી જાય. અને એમાંય પરમાબા તો હરિના વાલા ભક્ત છે. હરિ એમને ભૂલે નહીં અને ભૂલવા દે નહીં. એમને તો પરમાભાને ભોજનની હારે હારે એની જૂની યાદો તાજી કરાવી દીધી. હાલો હાલો હંધાય, મારી હારે બોલો, શ્રી કૃષ્ણ કનૈયા લાલની. સંસાર કહે છે કે ભક્તિ અને પ્રેમ વ્યક્તિને ઘેલા કરે છે, પણ સત્ય એ પણ છે કે ભક્તિ અને પ્રેમ ઘેલાને સાજા પણ કરે છે. પરમા મારો એક એવો ભક્ત છે જે ભક્તિમાં ઘેલો છે, પણ એણે ગોરાને ભક્તિની સાથે સાથે પ્રેમમાંય ઘેલા થવાનો વારસો આપ્યો છે. પ્રેમ અને હૂંફ, પ્રેમ અને હૂંફમાં કેટલી શક્તિ છે એ મારા આ બંને પ્રિય ભક્તોએ સાબિત કર્યું છે આજે. અને સત્ય એ જ છે કે ભક્તિ અને પ્રેમ આ બંને ભાવ કોઈ પણના મનમાં હશે ને તો સંસારમાં બીજાના દુઃખે દુઃખી થવા માટે લોહીના જ સંબંધો હોય એની જરૂર નહીં પડે. શ્યામ, સાચું કહું તો મારી સગી આંખે જોવા છતાંય મને વિશ્વાસ નથી બેસતો કે પરમા આટલો જલ્દી સાજો થઈ શકે. પરંતુ પરમાની સાથે રહીને આ સરજુમાં પણ ઘણો ખરો બદલાવ આવી ગયો છે. આ બધું હરિની કૃપા છે. હરિની કૃપા અને અતૂટ પ્રેમ. પૂજારી બાપા, પ્રેમ એ એવી ઋતુ છે જે ભર ઉનાળે પણ વરસાદ લાવી શકે છે, મનને બદલી શકે છે અને જીવનને પણ. શ્યામ, ગોરા પાસેથી તારા વિશે ઘણું ખરું સાંભળ્યું છે, પણ તેમ છતાં હું ચોક્કસપણે કહી શકું કે તારામાં અને માધવમાં બહુ મોટો ફેર છે. પુનરાવર્તન. જીવનમાં ઘણી ઘટનાઓ એવી બને છે કે એમાંથી મળેલા પરિણામોને બદલવા માટે એ ઘટનાને જાણવી કે જોવી નહીં, પણ અનુભવવી પડે છે. અને એકવાર બની ગયેલી ઘટનાને ફરીથી અનુભવ કરવા માટે એ ઘટનાનું પુનરાવર્તન કરવું પડે છે. અને ઘટનાઓનું પુનરાવર્તન એ એના પરિણામના મૂલ્યને બદલી નાખે છે. કોઈ પણ વિષયની કસોટી કે ચકાસણી કરવા માટે એ ઘટનાને વારંવાર અનુભવવી પડે છે. અને એ અનુભવે જ એના પરિણામ કે એની અંદર રહેલા તર્કને સમજી શકાય છે. જે મનુષ્ય સ્મૃતિને ફરી જીવે છે એ જ જીવનની સાચી આકૃતિ સરળતાથી દોરી શકે છે. પુનરાવર્તન એ ઘણીવાર ઘણી વ્યક્તિઓ માટે પુનર્જન્મ સાબિત થાય છે. ફેર તો માણાની નજરમાં છે પૂજારી બાપા. બાકી માધવ કહો કે શ્યામ, છેલ્લે તો હંધુય હરખું જ છે. હા, તો પરમાબા હારે ઘરોબો થયો હતો, તે એમની ચિંતા થતી હતી એટલે મેં એમને અહીંયા લઈ આવવાનું સૂચન કર્યું. અને જુઓ, મારું સૂચન પરમાભાને ફાડ્યું, એ હાજા થઈ ગયા. અશ્યામ કામનો માણસ લાગે છે. એની પાસેથી ગોરાએ કૃષ્ણ મૂર્તિ જોઈ છે કે નહીં એની જાણકારી મેળવવાનો કોઈ ઉપાય મળી શકે એમ છે. પણ જો આ સરજુ સાજો થઈ ગયો હોત તો આ ગામવાળા લોકોને સમજાઈ જાત કે આવી વ્યક્તિઓ પ્રત્યે ઘૃણા ન રાખવી જોઈએ, એમને હરદૂત ન કરવા જોઈએ.
પણ આ સરજુ સાજુ ન થઈ શક્યો. પૂજારી બાપા, જો તમે મારી મદદ કરો તો સરજુને હાજો કરવા માટેનો એક રસ્તો છે મારી પાસે. હું તમારા હવની સામે છે ને ખોટું બોલ્યો હતો. મારે તમારા હંધાઈની માફી માંગવી છે. ભગત, આ હું બોલ્યા તમે? ખોટું બોલ્યા, માફી માંગવી છે? અમને તો કાંઈ નથી સમજાઈ રહ્યો. માફ કરી દો દેવી. જીવનમાં પહેલી વાર હું તમારી સામે ખોટું બોલ્યો છું. સુરા, ગોરા, બટ આ ખોટું બોલવું છે ને એ મારી મજબૂરી હતી. હું જે આ ગાંડા કાઢતો હતો, આ હસતો રહેતો હતો, એ હંધોય નાટક હતું. મને કોઈ આઘાત નહોતો લાગ્યો. હું હાજો જ હતો. એટલે તમે ઘેલા નહોતા થયા એમ જ ને ભગત? આવું હું કામ કર્યું તમે? તમને અમારી જરાય ચિંતા ન થઈ? તમારી આવી હાલત જોઈને અમારા હું હાલ થયા હતા એનો તમને એક ઘડીએ વિચાર ન આવ્યો? બાપા, અમે નાના હતા ત્યારથી તમે કહેતા હતા કે હંમેશા સાચું જ બોલવું જોઈએ, તો તમે કેમ ખોટું બોલ્યા? તમે જ કહેતા હતા ને કે જુઠ્ઠું બોલવાથી તો પાપ લાગે. તમને સમજાવવા હાટું બેટા, જેથી તમને હંધાઈને પોતાનો બીમાર થવાનું દુઃખ કેવું હોય છે એની સમજણ પડે. અને છે ને એવું જ થયું કે હંધાઈ મારી સેવામાં લાગી ગયા અને એની અસર એમ થઈ કે મારી હારે હારે સરજુભાઈ હારા થવા લાગ્યા. મારું જૂઠાણો મારા સ્વાર્થ હાટું નહોતું દેવી, પણ હું છે ને સમજી ગયો હતો કે જ્યાં લગણ પોતાનું ઘર ન બળે ને ત્યાં લગણ આગ અને અજવાળાની વચ્ચેનો ફરક નહીં સમજાય. અને જે દી એ ફરક સમજાઈ જાય એની પોતે તરસે રહીને બીજાના જીવનમાં લાગેલી આગને ઠારવા હવ દોડે. મારા હરીએ છે ને મારી લાજ રહી ગઈ. હું જે માર્ગ પર હાયલો એ માર્ગ છે ને એને તમારા સુધી પહોંચાડી દીધો. જો આપણે સરજુ હારે બનેલી ઘટનાનું પુનરાવર્તન કરીએ તો સરજુની હારા થવાની શક્યતા ખરી. ગોરા કહેતો હતો કે સરજુના કમરે બાંધેલું દોરડું પકડીને જ્યારે એ ગામમાં ફરતો હતો ત્યારે મંદિર પાસે આવીને સરજુ એને મંદિરમાં ઉંચકીને લઈ ગયો હતો. એ ઘટના વિશેથી હું માહિતગાર છું, પણ ત્યાર પછી શું બન્યું મારે એ જાણવું છે. નહીં એટલે કે સરજુ ગોરાને લઈને મંદિરમાં ગયો, ત્યાર પછી સરજુએ ગોરા સાથે કેવું વર્તન કર્યું મને એ જાણવામાં રસ છે. જો આ ઘટનાનું આપણે પુનરાવર્તન કરીએ તો સરજુનું મન શાંત થઈ શકે એમ છે. શું સાચે જ આ ઘટનાનું પુનરાવર્તન કરવાથી આ સરજુ સાજો થઈ શકે છે? પાક્કું તો ન કહી શકું, પણ પ્રયત્ન કરવામાં કોઈ નુકસાન નથી. વાગ્યું તો તીર, નહીં તો તુક્કો. આ શ્યામની વાત તો સાચી છે. જો ઘટનાનું પુનરાવર્તન થાય તો ગોરાએ મૂર્તિ જોઈ છે કે નહીં એ સત્ય બહાર આવી જશે. ઉત્તમ, અતિ ઉત્તમ વિચાર છે શ્યામ. ગોરાને ઘટનાના પુનરાવર્તન માટે તું સમજાવી દે છે. આપણે ટૂંક સમયમાં આ યોજનાને અમલમાં મૂકીશું. ગોરા કૃષ્ણ, ગોરા કૃષ્ણ. જો શું કહું છું સાંભળી લે. જવા દે, તને પ્રશ્ન પૂછવાનો કોઈ અર્થ નથી. પણ જો જૂની ઘટના ફરી ઘટશે તો એ ઘટના દ્વારા
હું જાણી લઈશ કે ગોરાએ કૃષ્ણ મંદિરની અંદર કૃષ્ણની મૂર્તિને જોઈ છે કે નહીં. ને જો તું સ્વીકારી લઈશ કે ગોરાએ કૃષ્ણ મંદિરમાં મૂર્તિને જોઈ છે તો હું ગોરાને કૃષ્ણની મૂર્તિ જોવા બદલ સજા આપીશ, દંડ કરીશ અને મારો બદલો પણ લઈશ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ગોરા કૃષ્ણ મૂર્ખ, ગોરા કૃષ્ણ નહીં, હરે કૃષ્ણ. બાપા, હું તમારાથી ને હમણાંથી બંનેથી રિસાયો છું. તમે મારી હારે ખોટું બોલ્યા ને એ મને ન ગમ્યું. અને એટલા હાટું જ તમે જે સજા આપો ભગત એ ભોગવવા તૈયાર છું. હું તમારો ને હરિનો ગુનેગાર છું. ભગત, હારા કામ માટે બોલાયેલું જુઠ્ઠું એ જુઠ્ઠું ન કહેવાય. હરિના ચરણોમાં મૂકવા માટે ડાળ પરથી તોડાયેલું ફૂલ એનું પાપ નહીં પણ પુણ્ય મળે છે. તમે તો પુણ્યનું કામ કર્યું ને એની કઈ સજા ન હોય ભગત. ભલે મારો ઉદ્દેશ સારો હતો દેવી, પણ હું ખોટું તો બોલ્યો છું ને. આ ખોટું બોલવાનું છે ને મેં અપરાધ કર્યું છે. એટલે હું જેટલા દી ખોટું બોલ્યો કે આ અસ્થિર અવસ્થામાં રહ્યો ને આટલા દિવસે ને હું ઉપવાસ કરીશ. તમે હંધાઈ લોકો મને જ્યાં લગન માફ નહીં કરો ત્યાં લગન મારો અંતરાત્મા છે ને એ અપરાધ અનુભવતો રહેશે દેવી. તમે મોટું પણ રાખીને મને માફ કરી દેજો. ભગત, માફ તો તમારે અમને કરવાના હોય. હા, ભાન તો હું ભૂલી ગઈ હતી ભગત. એક મનથી અશાંત માણસને હળધૂત કરવાની ભૂલ મેં કરી. પણ જ્યારે તમે આટલા દીથી આવી હાલતમાં રહ્યા ને ત્યારે મને સમજાણું કે પોતાના વ્યક્તિની પીડા કેટલી પીડે છે. પોતાના અંગત વ્યક્તિની તકલીફ એ મનને કેટલી તકલીફ આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ માનસિક રીતે પીડાતી હોય ત્યારે એના પર વધારે ગુસ્સો કરવાના બદલે, એને ખરાબ વેણ બોલવાના બદલે, એને વધારે પીડા આપવાના બદલે એને પ્રેમ, હૂંફ ને સહાનુભૂતિની જરૂર હોય છે. ને ભગત, પ્રેમથી તો પથ્થરે પીગળી જાય છે ને, એવું તમે જ તો કહો છો. મનથી તૂટી ગયેલા નિરાશ દુઃખી વ્યક્તિને તિરસ્કારની નહીં પણ લાગણી ને હૂંફની જરૂર હોય છે. એવું તમે તો અમને સમજાવો છો ને. આ વાત મને જ નહીં પણ ગોરા ને ચૂરા બેયને સમજાઈ ગઈ છે. એને બેટા પાપા, પાપા, સરજુ, મારી વાત ધ્યાનથી સાંભળ. હવે તારે અહીંયાથી ચોરા પાસે જવાનું છે ને ત્યાંથી મંદિરમાં જવાનું છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અરે રેવા, હમણાંથી ગામમાં હાવ શાંતિ છે. સારું છે કોઈ ઉપાધિ ન થઈ ગઈ. સાચી વાત છે. કૃષ્ણની કૃપા છે આપણા ગામ ઉપર. અંધુય હાજા વાલા હાલે છે. હે ભગવાન, આ કોણ છે? હું માડી રે, દેખાવેથી તો જો કેવો દેખાય છે. એ ગોરા, એની વાયદી ભાઈ ઈ ગેલો છે, પતરા મારશે, જટ ભાઈ. ભાગ ભાગ ભાઈ, ભાગ ભાગ.
સરજુ, તને યાદ છે એક દી માધા કાકાને લાખીઓ આમ જ વાતું કરતા બેઠા હતા. તને કેટલી વાર કેવું હે આ તારે પરણવું હોય ને તો છોડી તો તારે જ ગોતવા જવી પડે સમજો. આ આપ મુઆ વગર સ્વર્ગ ન જવાય. પણ મારે સ્વર્ગ નથી જવું માધા કાકા, હજુ તો મારે ઘણું જીવવાનું છે. હા અરે ભાઈ આ તો મેં કહેવત કીધી, તું તો હાવ ભોટ રહ્યો. આવો નવો ભોટ રહીશ ને તો કોઈ તને છોડી નહીં આપે. હે એ કોઈ ઘેલો માણસ છે ને એ તને એનો જમાઈ બનાવશે. માધા કાકા બચાવો, આ ઘેલાને યાદ કર્યો ને ઘેલો અહીંયા આવી ગયો. માધા કાકાને કોક તો બચાવો. સરજુ, તને યાદ છે પેલા દી તું ગોરાને મંદિરમાં લઈ ગયો હતો? આવ ગોરા મંદિરમાં જાહે તો અનર્થ થઈ જાહે, એને રોકવો પડશે. હાલો બધા, એ હાલો એને પકડીએ, હાલો. છોડો મને, છોડો 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 મને. ભાઈબંધ ને મને રમતમાં મંદિરે લઈ આવ્યા ને મેં આપણે શ્યામના કહેવાથી ગોરા અને સરજુ સાથે આખી ઘટનાનું પુનરાવર્તન તો કર્યું પણ કોઈ જ ફરક પડ્યો નથી. સરજુની હાલત હતી એવી ને એવી જ છે, એ સાજો થયો જ નથી. સરજુ, સરજુબા, સરજુબા ઉભા રહ્યો, ક્યાં આયેલા? સરજુબા, સરજુબા. જય બાપા, આ સરજુ કાકાને પાછું શું થઈ ગયું? એ પાછું પહેલા જેવું કા કરવા લાગ્યા? તું હારી ગયો છે ગોરા. તારા સરજુ કાકા પહેલા જેવા જ ગેલા થઈ ગયા છે. હાર ગોરાની નહીં પણ તમારી થઈ છે ગિરધરદાસ. કાળના રહસ્યને તમે હજી સુધી સમજી જ ક્યાં શક્યા છો? ભક્ત ક્યારેય હારતા નથી, હારે છે એ જે ભક્તને હારેલો માને છે. હું સરજુભાઈની વાહે કેટલો ભાગ્યો, ખબર ને ક્યાં વયા ગયા, આમ કઈ સમજણ જ ન પડી. આજે હું હારી ગયો દેવી,
એક જીવનને સુધારવામાં હું નિષ્ફળ થઈ ગયો. અટાણે કોણ હશે ભગત? સરજુભા, બાપા જુઓ, સરજુ કાકા આવી ગયા. સરજુ કાકા, તમે ક્યાં વયા ગયા હતા? પરમાબા, દેવી ભાભી, હું તમારા લોકોનો આખી જિંદગી આભારી રહીશ. તમે બહુ પ્રયત્ન કર્યા મારા મનની અસ્વસ્થતાને દૂર કરવામાં. ખરેખર તમે ન હોત તો હું હજુ સુધી ગેલાની જેમ ફરતો હોત. પણ પુનરાવર્તનની ઘટના કરીને તમે લોકોએ મારા મનને મારી સમજણ સાથે જોડી દીધું. જે ઘડી આખી ઘટના ફરી ભજવાઈ રહી હતી ત્યારે મારી હારે બનેલી દરેક ઘટના મારી નજર સામે આવતી ગઈ. અને જ્યારે હું ગોરા હારે મંદિરમાં પહોંચ્યો ત્યારે હંધી ઘટના મને યાદ આવી ગઈ. ભાઈ, તમે મંદિરમાંથી ભાગી કેમ ગયા હતા? અને તમારે પૂજારી બાપાને કહી દેવું તું ને કે તમને હંધુ યાદ આવી ગયું છે. પૂજારી બાપા ન્યા જ હતા મંદિરમાં. પૂજારી બાપાને હું જોઈ ગયો એટલે જ મેં મારો નિર્ણય બદલી નાખ્યો. ઉપકાર, હંમેશા કોઈની મદદે આવવું, કોઈની સેવા કરવી કે અણીના સમયે કોઈને સાચવી લેવું, એ માનવતાનો ગુણ કહેવાય. ડૂબતાનું તરણું બનવું, પડતાનો આધાર બનવું અને માર્ગ ભૂલેલાનો રસ્તો બનવું એ ઉપકાર છે. જીવનમાં દરેક વ્યક્તિને કોઈની ને કોઈની મદદની જરૂર પડતી જ હોય છે અને એવા સમયે જે એની વહારે આવે એનું ઋણ હંમેશા માટે બંધાઈ જાય છે. લોકો જે હાથ પકડીને બહાર આવે છે એ જ હાથ ખેંચીને હાથ આપનારને નીચે પાડે છે અને આવા લોકો એમના કર્મોના લીધે ઈશ્વરના ગુનેગાર બની જાય છે. એટલે જ ઉપકારનો બદલો હંમેશા ઉપકારથી વાળવો, સેવા કરનારની સેવા કરવી, હંમેશા ઉપકાર કરનારની ભાવનાને સમજવી, જેથી મદદ કરનારને અહમ અને મદદ લેનારને ગ્લાની ભાવ ના જન્મે. હું પેલા જ્યારે ઘેલો હતો ત્યારે મને ગોરાએ જે વાતો કીધી હતી એ બધી જ યાદ આવી ગઈ. અને એટલે જ પૂજારી બાપાને હું સાજો થઈ ગયો છું એની જાણ ન કરી. વાત? કઈ વાત? પૂજારી બાપા મને ના પાડી હતી મૂર્તિ જોવાની. હવે પૂજારી બાપા મારા ઉપર ગુસ્સે થશે. મારું મન શાંત હતું પણ એની અંદર સમજણ તો હતી જ. હું સ્થિર નહોતો રહી શકતો પણ હું બધું જ જોઈ અને અનુભવી શકતો હતો. ગોરાએ મને બધી જ વાત કરી કે કેવી રીતે પૂજારી બાપાએ તમને લોકોને મંદિરમાં આવવા પર પ્રતિબંધ મૂક્યો છે અને જો પૂજારી બાપાને એ વખતે ખબર પડી જાય કે હું સાજો થઈ ગયો છું તો એમના સવાલનો જવાબ આપવો પડે કે ગોરાએ કૃષ્ણની મૂર્તિ જોઈ છે તો ગોરા પર બહુ મોટું સંકટ આવી જાત અને ગોરા પર મુસીબત ન આવે એટલા માટે જ હું મંદિરમાંથી ભાગી ગયો. તમારો છે ને અમારા પર બહુ મોટો ઉપકાર છે સરજુભા. તમે હાજાઈ થઈ ગયા ને ગોરાને છે ને પૂજારી બાપાની સજામાંથી બચાવી લીધો. તમારું મન અશાંત હતું પણ તમારું હૈયું કેટલું નિર્દોષ અને ભોળું છે ને
એ આ વાતની સાબિતી આપે છે. ઉપકાર તો તમારો મારા પર છે. તમારા થકી હું હાજો થયો છું. સેવાને પણ પોતાનું ઘર બનાવવું ગમે ને, એવા હૃદય છે તમારા લોકોના. સરજુ કાકા, તમારો ખૂબ ખૂબ આભાર. તમારા લીધે મને પહેલી વાર કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોવા મળી. મૂર્તિ? કઈ મૂર્તિ? મને તો કઈ ખબર નથી. સરજુ કાકા, હવે તમે હંમેશ માટે અમારી હારે જ રહેશો ને? અરે બેટા, એ કઈ પૂછવાની વાત છે? એ આપણી હારે જ રહેશે ને? ના પરમાભાઈ, હું આજે અડધી રાતે આ ગામ છોડીને ચાલ્યો જઈશ, જેથી કરીને ગોરા પર કોઈ સંકટ ન આવે. પણ હા પરમાભા, આ તમારા ખોરડાને હું આજીવન યાદ રાખીશ. ભગત, હેલો કાકા, મારી હારે હેલો. તમે આયા બેહો. બેટા તું મને અહીંયા ભંડાકીયામાં કેમ લાવ્યો? મારે તમારી હારે વાત કરવી છે. હું તમારાથી કીધતા છું. કેમ? તમે મારી હારે ખોટું હું કામ બોલા? તમને ખબર છે ને ખોટું બોલવું એ પાપ છે. હા, પણ બેટા આ તો તને બચાવવા હાટું થઈને હું ખોટું બોલ્યો હતો. તું મને બહુ વહાલો છે હો બેટા. તે મારી કેટલી સેવા કરી છે, અને મારા કારણે જો તને કંઈ થઈ જાય ને તો મને બહુ મોટું પાપ લાગે. એટલે એ મોટા પાપમાંથી બચવા માટે એક નાનું પાપ કરી નાખ્યું મેં. તો પછી તમે હરીને કહીને ઉપવાસ કરી લ્યો, એટલે તમને પાપ નહીં લાગે. તારી પાસે બધી સમસ્યાના સમાધાન હોય છે નહીં? બાપા કહે છે કે હરિભાઈ હંધી સમસ્યાનું સમાધાન હોય છે, એટલે આપણે હરિભાઈ જ રહેવું. આવું સાચું કહે છે તારા બાપા. ગોરા બેટા, હવે હું જાઉં છું. જાઉં છું એમ ન બોલાય, હું આવું છું એમ બોલાય. મારી ભૂલ થઈ ગઈ હા ભાઈ. ચાલ તો હું આવું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોણ છે અટાણે ભગત? હું જોઉં છું. પરમાભા, તમે રહેવા દો, હું દરવાજો ખોલું છું. ક્યાં આયેલા સરજુબા? સરજુબા, તમે તો ભાગી ગયા હતા ને, તો પાછા કેમ ના આવ્યા? આ તમે બીમાર હતા ને ત્યારે અમે રોજ તમારી ખબર અંતર પૂછવા આવતા હતા, અને હવે તમે હાજા થઈ ગયા એટલે આ ગામ છોડીને હાલવા માંડ્યા. હા, એ તો સારું થયું કે શ્યામભાઈએ અમને હંધી વાત કરી, નહીં તો તમે અમને મળ્યા વગર ગામ છોડીને વયા જાત. ભાઈબંધ, તમે હંડા લોકોને વાત કેમ કરી? આ તો સરજુ કાકાએ મને બચાવવા હતું ઢોંગ કર્યો હતો. મને માફ કરી દે ગોરા, મને ખબર નહોતી કે તારા સરજુ કાકાએ તને બચાવવા હાટું આ નાટક કર્યું હતું. શ્યામબા, જરાક હળવેકથી બોલો. આ બીજા સાંભળી જાય ને આ વાત જો પૂજારી બાપા સુધી પહોંચી ગઈ ને તો. અરે પરમાભા, તમે જરા ચિંતા ન કરો. અત્યારે આખું ગામ ઊંઘતું હશે અને સવાર પહેલા એ ઉઠવાનું નથી. આ જરૂર ભાઈબંધની કોઈ લીલા હશે. હંદાઈને ઊંઘાડવા હતું. તું સમજી ગયો ભાઈબંધ? સરજુબા, તમે નાટક કરી શકો તો અમે નાટક તો કરી શકીએ ને. શ્યામભાઈને તમારા નાટકની ખબર પડી ગઈ હતી કે તમે હાજા થઈ ગયા છો, એટલે શ્યામભાઈ અમને જાણ કરી દીધી. પણ તમને હંધાઈને છે ને વિનંતી છે કે આ વાત છે ને પૂજારી બાપા સુધી ન પૂગે એનું ધ્યાન રાખજો. લ્યો પરમાભા, આ કાંઈ કહેવાની વાત છે? આ વાત અહીંયા જ ભૂલાઈ જાય. આ વર્ષોના વર્ષો વીતી જાય ને તો પૂજારી બાપા કે ભગલાને ખબર નહીં પડે કે ગોરાએ કૃષ્ણની મૂર્તિ જોઈ.
ને પરમાબા, આજે શ્યામભાઈ અને ગોરાના લીધે આજે મોટી શીખ મળી કે હળદૂત માણસ હાથે કઈ રીતે રહેવું જોઈએ. દરેક અશાંત માણસમાં શાંત માણસ રહેલો છે. બસ પ્રેમની નજર રાખીને એમને શોધવું પડે. હા સાચી વાત છે. માણા સમજ ખોઈ બે ને એ હાલે, પણ માણસાએ ન ખોઈ બેવી જોઈએ. કાલે હવાર પડતાની હાથે દરેકનું નવું જીવન શરૂ થાય અને હંધાય લોકો બધી વાતો ભૂલીને પોતપોતાના કામે લાગી જશે. પરમાબા, તમે હંધાઈને શીખ મળે એ હાટું આ નાટક કર્યું હતું એ આ લોકો ભૂલી જશે. પણ એક વિચાર હંધાઈને યાદ રહેશે, આ માણસનું મન છે ને એ હૂંફનું ભૂખ્યું છે. તિરસ્કારથી એ અસ્થિર બની જાય છે અને હૂંફથી સ્થિર થાય છે. હા સાચી વાત છે. આ વિચાર સિવાયની અમે હંધી વાત અટાણે જ ભૂલી ગયા. બાપા કે છે રાત ગઈ તો વાત ગઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સરજુબા, શ્યામભાઈ, તમારો અંતરથી આભાર માનું છું. અરે સરજુબા, એમાં આભાર ન માનવાનો હોય. જે વાતથી લોકોનું ભલું થતું હોય ને એ વાતને હંતાડવામાં કોઈ અપરાધ નથી. શ્યામભાઈ, તમને કેવી રીતે ખબર પડી કે હું સાજો થઈ ગયો છું? એ તો મારા હરિએ મને કાનમાં કીધું હતું. વાહ પગલા વાહ. સુરા, હું થયું બેટા? માં, ગોરા માં કોડિયા લઈને ભાગી ગયો. હે ભગવાન. દેવી, આ ગોરા ભગતે છે ને ફરીથી આ સુરાના કોડિયા હંતાડવાનું કારસ્તાન કર્યું લાગે છે. જુઓ, એટલે છે ને આ ખાટલેથી ગાયબ થઈ ગયા છે હવારમાં. ખાટલામાંથી નહીં, ગોરા આખા ઘરમાં ક્યાંય નથી. એ મારા કોડિયા લઈને ભાગી ગયો. દર વખતે એવું જ કરે છે. એ સુરા બેટા, તું જરા શાંત પડ. બે હાય. જો બેટા, ભૂતનો વાહ પીપળો. ગોરા છે ને ગામમાં ગમે ત્યાં ફરશે, પણ પાછો તો અહીં ઘરે જ આવવાનો ને. એટલે હવામાં છટકી ગયો એમ ને. જોઈ લે છે ને તો. એ સુરા, જો તું ગોરાને ગોતી આવે ને તો તારી જલેબી પાકી. જલેબી? હાચે બાપા? હમણાં જ ગોરાને ગોતીને લાવો. દેવી, જોઈએ હવે આ ગોરા છે ને સુરાના હાથે પકડાશે કે નહીં. ઓ માડી રે, ગોરાને પકડવો એટલે તો બાપ રે બાપ, ઝાડ પરથી ખિસકોલી પકડ્યા બરાબર. એ આમ તેમ એવો છટકી જાય ને કે આપણે હંધાઈ તો એને ગોતતા જ રહી જઈએ. કાનુડો છે મારો,
કાનુડાની જેમ જટ પકડમાં ન આવ્યો. અને જો એ પકડાઈ જાય તો પછી ઈના સવાલો આપણને જ પકડી લે ભગત. માં મને કે ને કે આ સુરત ક્યાંથી ઉગે? એ બાપા મને એમ તો કયો, આ વાદળા ધરતી પર હું કામ ન હોય? માં મને જરા એમ તો કે આ પેલા માણસને પૂંછડી હું કામ ન હોય? ઓ માડી રે, એવા સવાલો પૂછે, એવા સવાલો પૂછે કે એના જવાબો આપણને મળે જ નહીં. હા પણ ભગત, તમે હવે જલેબીની તૈયારી રાખજો, કારણ કે આપણો સુરા એવો રગવાયો થયો છે ને કે જોજો ને ગોરાને આ ઘરમાં પકડીને જ લાવશે. જોઈ લેજો તમે. એ સુરા, આખું ઘેર મૂકીને આવ્યો છે? આ જોઈને દોડાતું નથી? તે આયકુ તો મારી પાસે જ છે ને, એટલે તમે બચી ગયા. બાકી જો આયકુ બંધ થઈને દોડતો હોત ને તો એવો ધક્કો વાગત કે સીધા તમે ચોરાપાએ પહોંચી ગયા હોત. મજાક કરે છે મારી? મજાક કરે છે? ડફોડ! હાલ ભાગાઈ જી. એ સુરા, અહીંયા આવ બેટા, અહીંયા. આ લે જલેબી ખા. એટલે ગોરા પકડાઈ ગયો? હે? આ શું બોલે છે? મને હંધુએ સમજાય છે. ગોરા તમારી પાસે જ છે ને? તમે જ ગોરાને હંતાડ્યો છે ને? હે ભગવાન, અંધારી રાતે હું બન્યું એ આને ખબર પડી ગઈ? બગલા મૂરખ, એક કામ હરખું નથી કરતો. બોલો ને, મારા બાપાએ તમને આ જલેબી આપવાનું કીધું છે ને? મને હું કામ કહે? એટલે ગોરાના જે ગોતવાનો બાકી જ છે. એટલે ગોરા માં કોડિયા લઈને ક્યાંક વયો ગયો છે. આજે તો ગમે ઈ થઈ જાય, હું ગોરાને ગોતીને જ લઈશ. ને જો હું ગોરાને ગોતી લઈશ તો બાપા મને જલેબી આપશે. હાશ, પવનની દિશા બરોબર જ છે. તોફાન પહેલા જ પવનની દિશા બદલાશે ને તો મારી દશા બદલાઈ જાય. હરીએ લાજ રાખી, પણ ગોરા ઘરમાં નથ, એ માટે હજી પરમાદેવીને બીજી કોઈ શંકા નથી ગઈ. પૂજારી બાપા, માતા કાકા, લ્યો જલેબી ખાઓ. એ ભીખુ, તું લે. તે માટે જલેબી લાવ્યો? કોઈ ખાસ વાત છે કે? હા, હારા સમાચાર છે. એમ? આ બીજી વખત લગ્નનો ગોઠવાણો હું? દાંત કાઢી લો માતા કાકા, કાઢી લ્યો. પણ એક દી એવો આવશે ને. બગલા, આ બધી ચર્ચા ચોરા પાસે જઈને કર. આ મંદિર છે, મંદિરની મર્યાદા તો જાળવો. હાલો માતા કાકા, આ ભગલાની વાતમાં છે ને હિંગનો હડાકો નહીં હોય. હાલો હાલો, જા જા, હડાકો હોય કે ધડાકો, પણ મારે તમને વાત નથી કરવાની. પૂજારી બાપાને વાત કરવા આવ્યો છું. લો પૂજારી બાપા, જલેબી ખાઓ. મેં એવું બુદ્ધિનું કામ કર્યું છે ને, એ સાંભળીને તો તમે. મને એકાંત જોઈએ છે બગલા, મારે હજી ઘણા કામ બાકી છે. કેમ? કાંઈ ખોટું કરવાના છો તમે? હું ભોટ, તારા જેવો મૂર્ખ મેં આજ સુધી નથી જોયો. અચ્છા, એટલે તમે જ્ઞાની અને હું મૂર્ખ એમ? પૂજારી બાપા, તમે મને એમ કહો કે રાતોરાત ગામમાંથી સરજુ ગાયબ થઈ ગયો, તો એ ક્યાં ગાયબ થઈ ગયો, કેમ ગાયબ થઈ ગયો, એ વિચાર મને આવ્યો, તમને નહીં. તો હવે બોલો, કોણ મૂર્ખ? પૂજારી બાપા, તમે ભલે મને ધક્કો માર્યો, પણ મારી બુદ્ધિ અને મારા નસીબને ક્યાંથી ધક્કો મારવાના? તમને એમ છે કે તમે જ્ઞાની છો, પણ પૂજારી બાપા,
મારી હોશિયારી આગળ તમારે તમારું જ્ઞાન ચકાસવું પડશે. જોજો ને પૂજારી બાપા, મેં જે કર્યું છે ને એ જાણીને તમે જોતા જ રહી જાઓ. જય શ્રી કૃષ્ણ બાપા. મૂર્ખ માથે શિંગડા લઈને ફરે છે અને મારા જેવા જ્ઞાની જ્ઞાનની ચોટલી લઈને. અચાનક સરજુ ગામમાંથી ગાયબ થઈ જાય અને હું ચૂપચાપ બેસી રહું, ક્યારેય નહીં, ક્યારેય નહીં. ગોરાએ કૃષ્ણ મૂર્તિ જોઈ છે કે નહીં એ સરજુ અને ગોરા જ કહી શકે એમ છે. સરજુનું એકાએક ગાયબ થઈ જવું એ જ સૂચવે છે કે ગોરાએ કૃષ્ણની મૂર્તિને જોઈ છે. અને એ સાબિત કરવા માટે હું હવે એક રમત રમવાનો છું. મારા જ્ઞાનનો મુકાબલો કોઈ ન કરી શકે, કોઈ નહીં. શ્રી હરિ નમો નારાયણાય. અપહરણ કોઈ અચાનક ગાયબ થઈ જાય ત્યારે મનમાં ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. શું એ ઘર છોડીને ચાલ્યું ગયું હશે, કે પછી એ દુનિયા છોડીને ચાલ્યું ગયું હશે, કે પછી કોઈએ એનું અપહરણ કર્યું હશે? વ્યક્તિનું જો અપહરણ થાય તો એને પાછી લાવી શકાય છે, શોધીને, પ્રયત્નો કરીને કે એ દિશામાં દોડીને. સ્વાર્થના સાધનોથી નિસ્વાર્થનું અપહરણ, અજ્ઞાનતાની લાકડી બતાવીને જ્ઞાનનું અપહરણ, અને પ્રપંચનો મહિમા વધારીને શ્રદ્ધાનું પણ અપહરણ થતું જ હોય છે. અને આ અપહરણ કોઈ બહારના લોકો નથી કરતા. આપણા મનની અંદર રહેલા વિચારો જ પરિસ્થિતિને વશ થઈને સત્ય ઉપર અસત્યનું આવરણ ઢાંકી દે છે. અને એટલે જ મૂલ્યોની આસપાસ ભક્તિ, સમજ અને કોઠાસૂઝની મજબૂત દિવાલો રાખવી, જેથી બહારથી આવીને કોઈ પણ દુષ્ટ લાગણીઓ શુદ્ધ ભાવનું અપહરણ ના કરી શકે. યાદ રાખજો, અપહરણ હંમેશા એનું જ થાય છે જે મૂલ્યવાન હોય છે. રત્નોને સાચવવા પડે છે, જ્યારે પથરા રસ્તે રઝળતા મળે છે.